નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચંદન ભાવસાર આપણી યુટ્યુબ ચેનલ શ્રી સરસ્વતી ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ। તેની અંદર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે 3 પ્રશ્નોના જવાબ શીખ્યા હતા। પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત। સેકન્ડ નંબરમાં આપણે જે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે રીતો હતી એમાં પહેલી રીત પ્રત્યક્ષ તપાસ, બીજી રીત પરોક્ષ તપાસ શીખી ગયા હતા। આજે આપણે થર્ડ મેથડ પ્રશ્નાવલીની રીત શીખવાની છે। તો ફટાફટ બુક ઓપન કરી લો, બુકમાં ધ્યાન હશે તો જ ખબર પડશે। પેજ નંબર 6 શું કહે છે? પ્રશ્નાવલીની રીતમાં અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલ પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે। આ પ્રશ્નો વચ્ચે તેમને ઉત્તર લખવા માટે થોડીક જગ્યા રાખવામાં આવે છે। આ રીતે તૈયાર કરેલા પ્રશ્નોની જે યાદી છે એને પ્રશ્નાવલી કહેવામાં આવે છે। કે એક આપણે શીખ્યા પ્રત્યક્ષ તપાસ કે ડાયરેક્ટ જઈને આપણે પ્રશ્નો પૂછીએ, બીજી આપણે શીખ્યા પરોક્ષ તપાસ કે ત્રાહિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવી લઈએ પ્રશ્ન પૂછીને, બરાબર। અને આ ત્રીજી રીત છે કે જેની અંદર પ્રશ્નાવલીની આખી યાદી એક તૈયાર કરવામાં આવે છે। આપણે જેની તપાસ કરવાની છે એ હેતુને અનુલક્ષીને પ્રશ્નો બનાવવામાં આવે છે અને પ્રશ્નાવલીની જે યાદી પ્રશ્નોની જે યાદી તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે। આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે। કે તમે પ્રશ્નાવલી તૈયાર કરીને પ્રશ્નાવલી આપો અને એ રીતે માહિતી મેળવો એને પ્રશ્નાવલીની રીત કહે છે। પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ કે જેથી કરીને ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેમના ઉત્તર આપી શકે। સૌથી પહેલાં જે તમારા પ્રશ્નો છે સાવ ટૂંકા હોય, જેમ કે હા કે નામાં જવાબ આવે કે આંકડામાં જવાબ હોય એવા હોવા જોઈએ। જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય તે ખૂબ જ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે, બરાબર। કે બહુ વિશાળ વિસ્તાર, બહુ મોટા વિસ્તારમાંથી તમારે માહિતી મેળવવાની હોય ત્યારે તમારે સમય, શક્તિ અને ખર્ચ બચાવવો હોય તો આ સૌથી સારામાં સારી રીત છે। પ્રશ્નાવલી જે બનાવવી હોય એ તમારે ઘરે ઘરે મોકલી દેવાની। હવે એ ઘરે ઘરે મોકલવાની પાછળ એ 2 રીત છે। કાં તો તમે એને ટપાલ દ્વારા મોકલી શકો, કાં તો તમે આ ગણક દ્વારા મોકલી શકો છો। તો લખેલું જ છે જો નીચે કે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંનેમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે। પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની 2 રીતો છે। કઈ? એક તો આગણક દ્વારા અને બીજી ટપાલ દ્વારા। હવે પછીના વિભાગમાં પ્રશ્નાવલીની રચના કરવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેની ચર્ચા કરીશું। હવે મુખ્ય પ્રશ્ન આપણો આવ્યો છે આખા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો સૌથી આઈએમપી કોઈ પ્રશ્ન હોય ને તો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ તો બી એલર્ટ કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, કે આદર્શ પ્રશ્નાવલી કોને કહી શકાય। તો વારંવાર વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે માહિતી એકત્રીકરણની સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર રહેલો છે। સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહેવાય છે। કે પ્રશ્નોને તમે એકદમ વ્યવસ્થિત તમારા હેતુને અનુલક્ષીને જ પ્રશ્નો રાખ્યા, પ્રશ્નોના જવાબ ટૂંકા હોય તેવા રાખ્યા, પ્રશ્નોના જવાબ તર્કબદ્ધ રાખ્યા, બરાબર। તો આને આદર્શ પ્રશ્નાવલી કહેવાય। જેમ કે દરેક પ્રશ્નાવલી સાથે સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે। કે તમે જે પણ પ્રશ્નાવલી બનાવી છે એનું શીર્ષક જ એવું આકર્ષક હોવું જોઈએ કે શીર્ષક જ વાંચીને તમને ઈચ્છા થઈ જાય પ્રશ્નાવલી ભરવાની, બરાબર। શીર્ષક આકર્ષક હોવું જોઈએ। જેમ કે ખેડૂતો પાસેથી માહિતી મેળવવી હોય તો ઉપરનું તમે શીર્ષક સારું એવું ગોઠવી શકો છો કે ખેડૂતો માટેની સહાયકારી યોજના માટેની પ્રશ્નાવલી, બરાબર। એવું કંઈક રાખો કે ખેડૂતોને વાંચીને થાય કે ભાઈ આપણા માટે કંઈક સારું છે તો આપણે આના પ્રશ્નોના જવાબ આપીએ, ઓકે। બીજું, પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી રાખવી જોઈએ કારણ કે વધારે પ્રશ્નો હશે પ્રશ્નાવલીમાં તો જવાબ આપવાનો કંટાળો આવશે। પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની શક્યતા રહેલ છે। કે પ્રશ્નોની સંખ્યા ઓછી હશે
તો તમને પ્રતિસાદ કેવો મળશે? સારો મળશે, બરાબર. રિસ્પોન્સ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, રિસ્પોન્સ સારો મળશે. પ્રશ્નોની સંખ્યા વધારે હશે. પેલો પ્રશ્નાવલી ખોલ્યા અને અંદર પ્રશ્નો જોયા તો 50 થી 60 પ્રશ્નો હોય તો ઓલો પ્રશ્નનો જવાબ આપશે જ નહીં. પણ 10, 12, 15, 18 પ્રશ્ન હશે તો એને થશે લાવ ફટાફટ આપણે આપી દઈએ એમ. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નોના સચોટ ઉત્તર આપવા માટે બિન ઉત્સાહિત કરે છે. મેં હમણાં સમજાવ્યું 50 પ્રશ્નો હશે તો શરૂઆતમાં તો ઉત્સાહથી જવાબ આપશે, પણ જેવા 10, 12, 15, 20 પ્રશ્નો જવાબ આવશે એટલે માણસનું માઇન્ડ કંટાળી જાય. એટલે પાછળના પ્રશ્નોના જવાબ એ સચોટ આપે બી કરી, ના બી આપે અથવા કોરા રાખે. પ્રશ્નોની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી તેના માટે કોઈ બળજબરીપૂર્વકનો નિયમ નથી કે ભાઈ 10 જ પ્રશ્નો રાખવા જોઈએ, 12 જ રાખવા જોઈએ, એવો કોઈ નિયમ નથી. પણ જો પ્રશ્નોની સંખ્યા ખૂબ વધારે હોય, જેમ કે 25 અથવા વધારે હોય, ત્યારે પ્રશ્નોની સ્પષ્ટતા મેળવવા માટે પ્રશ્નાવલીને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવું સલાહભર્યું છે. જેમ કે તમારે જે માહિતી મેળવવાની છે એમાં તમારે 30 પ્રશ્નો પૂછવા જ પડે એવું હોય તો સલંગ 30 ક્રમ નહીં આપવાના. તમારે એને જુદા જુદા 3 વિભાગ પાડી દેવામાં, 3 નાના નાના ટાઇટલ મારી દેવાના કે ભાઈ આ ટાઇટલ નીચેના 10 પ્રશ્નોનો જવાબ, આ ટાઇટલ નીચેના 10, આ ટાઇટલ નીચેના બીજા 8 કે 10, બરાબર. તો સીધા સલંગ 30 પ્રશ્નો નહીં દેખાય, 10 અલગ અલગ પ્રશ્નો દેખાશે તો આપણે પ્રશ્ન આપવા માટે તૈયાર થઈ જઈશું એમ. ત્રીજું, પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુના સાથે સુસંગત જ હોવી જોઈએ. તમે જેની તપાસ કરી રહ્યા છો એવા જ પ્રશ્નો હોવા જોઈએ, બીજા પ્રશ્નો હોવા જોઈએ નહીં. એમના અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ચોથું, પ્રશ્નો સરળ, ટૂંકા, સમજી શકાય તેવા હોવા જોઈએ. સ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ, જેના ડબલ મિનિંગ થતા હોય એવા પ્રશ્નો હોવા ન જોઈએ. દાખલા તરીકે જો પ્રશ્ન આ રીતે લઈએ કે તમે શિક્ષિત છો, અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકશે નહીં. તેનો અર્થ એવો થઈ શકે છે કે શિક્ષણ માધ્યમિક કક્ષા સુધીનું, ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું કે કોલેજ સુધીનું વગેરે. પરંતુ પ્રશ્ન આ રીતે હોવો જોઈએ કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે, એટલે કે તમે ક્યાં સુધી ભણેલા છો. તમે 10 પાસ છો, 12 પાસ છો, ગ્રેજ્યુએટ છો, પોસ્ટ ગ્રેજ્યુએટ છો, એવી રીતે હોવું જોઈએ. આ પ્રશ્નને અનુરૂપ માટે તમે 5 વિકલ્પ પણ આપી શકો છો કે પ્રાથમિક કક્ષા સુધીનું લીધું, માધ્યમિક કક્ષા સુધીનું લીધું, ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું, કોલેજ સુધીનું લીધું કે અભણ, બરાબર. તમે 5 વિકલ્પો આપ્યા હોય તો કદાચ બરાબર તો એ તરત ટીક માર્ક કરશે કે ભાઈ 12 પાસ હશે તો ઉચ્ચતર માધ્યમિક ટીક કરશે, 10 પાસ હશે તો માધ્યમિક કરશે, અને કોલેજ કરી હશે તો કોલેજ સુધીનું ટીક કરશે, એ રીતે. 5મું, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ, એટલે કે તર્કબદ્ધ હોવી જોઈએ. પ્રશ્નોનો ક્રમ સામાન્ય પ્રશ્નોથી શરૂ કરીને અભ્યાસ સંબંધી ચોક્કસ પ્રશ્નો તરફનો હોવો જોઈએ. દાખલા તરીકે સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે? બી, તમે સ્માર્ટફોન વાપરો છો? આ ક્રમ યોગ્ય નથી, કારણ કે જે સ્માર્ટફોન વાપરતો જ નહીં હોય એ મંતવ્ય શું આપી શકે. એટલે તમારો પહેલો પ્રશ્ન હોવો જોઈએ કે તમે સ્માર્ટફોન વાપરો છો. એ યસ કે તો તમે મંતવ્ય પૂછી શકો છો, પરંતુ એ નો કે તો તમે મંતવ્ય પૂછી શકશો નહીં, પૂછી શકો. એટલે લખ્યું જો નીચે સાચો ક્રમ શું હોવો જોઈએ? પ્રથમ પ્રશ્ન પ્રથમ સ્થાને કયો હોવો જોઈએ કે તમે સ્માર્ટફોન વાપરો છો કે નહીં, પછી બીજો પ્રશ્ન હોવો જોઈએ કે સ્માર્ટફોન અંગે તમારું મંતવ્ય શું છે. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે ઉત્તરદાતાના લગ્ન જીવન, આવકના અન્ય સ્ત્રોત એવા પ્રશ્નો ના પૂછવા જોઈએ. જેમ કે તમે વ્યવસાય અંગેનો પ્રશ્ન પૂછેલો હોય, બરાબર, કે શેમાં જોબ કરો છો, તો એ વ્યક્તિ માહિતી આપશે. તમે સેલરી પણ પૂછી હોય તો એની પણ માહિતી આપશે. પછી તમે એવા પ્રશ્ન પૂછો કે આના સિવાય તમે બીજા કયા ધંધા કરો છો, એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, બરાબર. એટલે કે આવકના અન્ય સ્ત્રોત માટે તમારા બીજા કોઈ આવકના ધંધા છે એવા પ્રશ્નો ના પૂછવા જોઈએ. કે તમારું લગ્ન જીવન કેવું છે એવા અંગત બાબતને લગતા પ્રશ્નો પૂછવા ન જોઈએ, કારણ કે એવી માહિતી આપવા માટે કોઈ તૈયાર રહેતું નથી. જો અભ્યાસમાં આવા પ્રશ્નોની જરૂરિયાત જણાતી હોય કે તમે એવો સર્વે કરવા નીકળ્યા હોય કે આ પર્ટિક્યુલર આ એરિયાની અંદર કે આ શહેરની અંદર કેટલા લોકોનું લગ્ન જીવન સારી રીતે ચાલે છે,
કે લવ મેરેજ કર્યા પછી કેટલાનું જીવન સારી રીતે છે અને કેટલા ટકા લોકોનું જીવન સારું નથી, કે છૂટાછેડા લઈ લીધા, એવો તમે સર્વે કરવા માંગતા હોય, એટલે કે તમારે એવા પ્રશ્નોની જરૂરિયાત જ હોય, તો ઉત્તરદાતાને એવી બાંહેધરી આપવી જોઈએ કે તેના દ્વારા આપેલ માહિતી ખાનગી રાખવામાં આવશે અને અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. 7મો, પ્રશ્નોના જવાબ કોઈપણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. લાંબી ગણતરી થાય તેવા એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, કારણ કે એવા પ્રશ્નોના જવાબ આપવા માટે કોઈ તૈયાર રહેતું નથી. માટે એવા પ્રશ્નોના જવાબ આપવા માટે કોઈ તૈયાર રહેતું નથી લાંબી ગણતરીવાળા. હવે આગળ જોઈએ આપણે, તમારા કુટુંબના કમાતા સભ્યોની સરેરાશ આવક કેટલી? આવો પ્રશ્ન તમે પૂછો સરેરાશ, તો ભાઈ કોઈ ગણતરી કરવા બેસશે નહીં કે બધાની, કારણ કે સરેરાશ આવક શોધવા માટે શું કરવું પડે? બધાની આવકનો સરવાળો કરવો પડે, પછી ભાગ્યા એટલા વ્યક્તિઓની સંખ્યા કરવી પડે, ત્યારે જઈને સરેરાશ આવક મળે. તો તમે આવા પ્રશ્નો પૂછો તો શું થશે? તમને ચોક્કસ જવાબ મળશે નહીં. માટે આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. જે પ્રશ્નોના જવાબ હા કે ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ, પરંતુ જે પ્રશ્નોના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. સિમ્પલ એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ કે હામાં જવાબ આવતો હોય, નામાં આવતો હોય, અથવા એવો પ્રશ્ન હોય તો નીચે વિકલ્પ પણ આવતા હોય. તો વિકલ્પ હોય ને તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપવું સહેલું બની જાય છે, કારણ કે વિકલ્પ જોઈને ફટાફટ વ્યક્તિ ઠીક કરી શકે છે. દાખલા તરીકે શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિ વિશે તમારું શું મંતવ્ય છે? આવા પ્રશ્નોના ઉત્તરમાં ખૂબ જ અસમાનતા હોય છે, જેમ કે એ તદ્દન તરફેણમાં, બી તરફેણમાં, સી તટસ્થ, ડી વિરુદ્ધમાં, ઈ તદ્દન વિરુદ્ધમાં. બરાબર, કે તમે એવા પ્રશ્ન પૂછો કે ભાઈ વાર્ષિક પરીક્ષા લેવા છે એ યોગ્ય છે કે અર્ધવાર્ષિક એટલે કે સેમિસ્ટર સિસ્ટમ, તો અમુક વિદ્યાર્થીઓ કેવા હશે, તદ્દન જ તેના એકદમ જ શું હશે, એના તરફેણમાં હશે કે ભાઈ સેમિસ્ટર સિસ્ટમ તો હોવી જ જોઈએ. અમુક એવા હશે કે હા ભાઈ હોવી જોઈએ સેમિસ્ટર સિસ્ટમ. અમુક એવા હશે કે ભાઈ સેમિસ્ટર હોય તોય ચાલે અને વાર્ષિક હોય તોય ચાલે. અમુક એવા હશે કે ના ભાઈ વાર્ષિક જ હોવી જોઈએ, સેમિસ્ટરને ખતમ કરો, સેમિસ્ટર સિસ્ટમ હોવી જ ના જોઈએ. અને અમુક એવા હશે હા ભાઈ વાર્ષિક પરીક્ષા થોડીક સારી, સેમિસ્ટર સારી નહીં. એટલે તદ્દન આવે ને એ તદ્દન તરફેણમાં હશે અથવા તદ્દન વિરુદ્ધમાં હશે, અથવા થોડા તરફેણમાં થોડા વિરુદ્ધમાં, અથવા મિડલ હશે કે ભાઈ ગમે તે ચાલે, તટસ્થ એને કહેવાય. તેથી આવા ઉત્તરોની કોષ્ટક સ્વરૂપની ગોઠવણી કરવાનું કે અર્થઘટન કરવાનું ખૂબ જ મુશ્કેલ છે. આથી પ્રશ્નાવલીમાં જો આવા પ્રશ્નો પૂછવાની જરૂરિયાત ઊભી થાય તો તેવા પ્રશ્નો ખૂબ જ ઓછી સંખ્યામાં હોવા જોઈએ. નીચે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાવલીનો એક નમૂનો આપ્યો. જો સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ, બીજું જાતિ, સ્ત્રી છે કે પુરુષ, છોકરો છે કે છોકરી, એમ. ત્રીજું સ્થળ, ગામ, તાલુકો, જિલ્લો, શાળા સરકારી ગ્રાન્ટ ન લેતી ને સરકારી ગ્રાન્ટ લેતી, એટલે સરકારી છે કે સરકારી નથી. વિદ્યાશાખા વિજ્ઞાન છે, વાણિજ્ય છે, વિજ્ઞાન છે કે અન્ય છે. બરાબર, કે ત્રણમાંથી કઈ શાખા છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે અન્ય. અભ્યાસનું માધ્યમ અંગ્રેજી માધ્યમ છે, ગુજરાતી છે કે અન્ય. શાળાનો સમય, શાળાનું ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો, તમારા દૈનિક અભ્યાસના વાંચન અને તૈયારી માટે લાગતો સરેરાશ સમય, મનોરંજન કરવા માટેના માધ્યમો. 4 જો ઓપ્શન્સ આપ્યા છે એમાં કે મનોરંજન માટે તમે રમતગમત કરો છો, ટીવી જુઓ છો, મ્યુઝિક સાંભળો છો કે ઘરના સભ્યો સાથે વાત કરો છો. એટલે 11મો પ્રશ્ન, મનોરંજન પાછળ તમે કેટલો સમય આપો છો, અને દૈનિક ઊંઘના સરેરાશ કલાકો. બરાબર, આ સારી પ્રશ્નાવલી છે. તો ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ વિશેની માહિતી એકત્રિત કરવા માટેનું આ પ્રશ્નાવલી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો પૂર્ણ થયો છે. બરાબર, અને નીચે એક શું આપેલું છે તેનું પ્રશ્નાવલીનું એક નમૂનો આપેલો. તો તમારે આખો પ્રશ્ન લખવાનો છે. બરાબર, પ્રશ્નાવલીના 8 લક્ષણો સારા અક્ષરે લખવાના છે, અને નીચે આ જે પ્રશ્નાવલીનો નમૂનો આપ્યો છે એ બી તમારે ભરવાનો છે. તમારે તમારી રીતથી ભરવાનો. એમાં તમારું નામ આવશે, તમારી જાતિ આવશે, તમારું સ્થળ આવશે, બધું તમારું ભરવાનું. ઓકે, ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, ટપાલ દ્વારા પ્રશ્નાવલી. તો આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ પ્રશ્નાવલી મોકલવામાં આવે.
કે ટપાલ દ્વારા એ પ્રશ્નાવલી મોકલવામાં આવે છે અને તેની સાથે શું મોકલવામાં આવે છે? એક વિનંતી પત્ર, બરાબર, કે આની અંદર લખેલું હોય છે કે અમે આ હેતુને અનુસાર આ પ્રશ્નાવલી મોકલી છે અને તમારે એના પ્રશ્નોના જવાબ આપવાના છે એવી વિનંતી કરવામાં આવે છે. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામાવાળું યોગ્ય ટિકિટ લગાડેલ જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય. પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ, બરાબર. ટૂંકા અને સરળ હોવા જોઈએ, બરાબર. પ્રશ્નો મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ બી હોવા જોઈએ, મુદ્દાસર ન હોવા જોઈએ, એટલે મોટા ન હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા મોકલવામાં આવે છે. ટપાલ દ્વારા બહુ પહેલાં તમને ખબર હતો ટપાલ, અત્યારે બી ટપાલ થાય છે પણ બહુ એટલો યુઝ અત્યારે ટપાલનો યુઝ નહીં થતો. બાકી તમને પહેલાં ખબર હોય, બરાબર, તો પહેલાં એક ગામથી બીજા ગામે જ્યારે મોબાઈલની સગવડ હતી ત્યારે ટપાલ દ્વારા ટપાલ લખતા હતા આપણે. તમને યાદ હોય તમે તમારા દાદા દાદીને પૂછી શકો છો, બરાબર. એ લોકો ટપાલ લખતા હતા, બરાબર, એકબીજાને પત્ર લખતા હતા. અત્યારે તો આપણે જોડે ઘણી બધી સુવિધાઓ છે, બરાબર. પછી એના પછી ટેલિફોન આવ્યા. પછી ટેલિફોન બધાના ઘરે ના હોય, એક જ જણના ઘરે હોય. કદાચ તમે માર્ક કર્યું તો પહેલાંના જમાનામાં આખી સોસાયટી હોય તો 4-5 જણના ઘરે પહેલાં ટેલિફોન હોય. તમે જે લાઇનમાં રહેતા તો કદાચ એકના જ ઘરે ટેલિફોન હોય. એના પછી આવ્યા નાના મોબાઈલ ફોન અને એના પછી અત્યારે આવ્યા સ્માર્ટફોન, બરાબર, કે તમારે કોઈનું પણ કામ હોય તો તરત જ તમે એક જ ઝાટકે કોલ કરીને વાતચીત કરી શકો છો. અને અત્યારે તો સોશિયલ મીડિયા દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકાય છે, ઈમેલ દ્વારા. એટલે અત્યારે જે પ્રશ્નાવલી છે ને વિદ્યાર્થી મિત્રો, પહેલાં ટપાલ દ્વારા મોકલવામાં આવે છે, અત્યારે ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે, મેલ દ્વારા. લાભ અને ગેરલાભ હવે જોઈએ આપણે ટપાલ પદ્ધતિના. કે જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી છે. કે તમારે મોટા વિસ્તારમાંથી માહિતી એકત્રિત કરવી હોય તો બધાના ઘરે ટપાલ મોકલી દો ફટાફટ. આ રીત સરળ છે અને ઓછો ખર્ચ થાય છે. ટપાલ મોકલવાનો વિદ્યાર્થી મિત્રો એટલો ખર્ચ હોતો નથી. જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલી ભર્યું હોય તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ રીત વડે માહિતી મેળવી શકે છે. કે જ્યાં અમુક જગ્યાએ હજી બી ટેલિફોન દ્વારા અમુક એવા ગામડાઓ છે વિદ્યાર્થી મિત્રો કે ત્યાં વીજળી જ નહીં રહેતી, તો ટેલિફોનના મોબાઈલની સુવિધાઓ તો બહુ જ ઓછી હોય, બરાબર. તો ત્યાંથી માહિતી ભેગી કરવી હોય કે ટેલિફોનના માધ્યમ દ્વારા આપણે સંપર્ક કરી શકતા નથી, ત્યાં તમે ટપાલ દ્વારા અથવા તો ટપાલ દ્વારા માહિતી મેળવી શકો છો. ગેરલાભ: જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતા ન હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડે નથી. તમે વિદ્યાર્થી ટપાલ મોકલી પછી તમે જોવા નથી જવાના, બરાબર. તો તમે જેને ટપાલ મોકલી એ અશિક્ષિત હશે, બરાબર, એટલે અભણ હશે તો એ માહિતીનો જવાબ આપી શકશે નહીં, કારણ કે એને વાંચતા જ નથી આવડતું માટે. અને સહકારની ભાવના ધરાવતો ન હોય, ચલો શિક્ષિત છે પણ એ સહકારની ભાવના ધરાવતો ન હોય કે ભાઈ એવી એની રિસ્પોન્સિબિલિટી નથી કે ભાઈ ટૂંકમાં એવું માનતો ન હોય કે ભાઈ આપણે પ્રશ્નોના જવાબ આપવા પડે, તો એ શું કરશે? ફાડીને કચરામાં ફેંકી દેશે. એટલે જવાબ તો એ પ્રશ્નાવલી એ ટપાલ તો તમારી પાછી આવશે નહીં, એટલે ત્યારે ઉપયોગી નીવડતી નથી. ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોય છે, ક્યારેક ઉત્તરદાતા ખોટી માહિતી બી આપતા હોય છે, બરાબર. અથવા અધૂરી અથવા જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલી આગળને પાછી મોકલે. ક્યારેક જેટલા પ્રશ્નોમાં ખબર પડી એટલી માહિતી આપી દીધી, જે પ્રશ્નના જવાબમાં એવું લાગ્યું કે આના જવાબ નથી આપવા તો એના નહીં આપે. અમુક વખતે તો કોરી માહિતી પાછી આવતી હોય છે, કોરી પ્રશ્નાવલી પાછી આવતી હોય છે. ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની પણ શક્યતા રહે છે. જો ઉત્તરદાતા આળસુ હોય કે ભાઈ આવ્યું છે ચલો મૂકો, આપણે આપીશું શાંતિથી. હવે પહેલાં જેને માહિતી જોઈતી હોય એને કદાચ 1 મહિનાની અંદર જોઈતી હોય, ભાઈ આને આળસમાં 2 મહિના 3 મહિના 6 મહિના જતા રહ્યા, તો વિલંબ પણ થાય છે. ક્યારેક પ્રશ્નાવલી બહુ મોડા આવે છે એટલે વિલંબ બી થાય છે. આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે, તેથી પ્રશ્નોનું ખોટું અર્થઘટન થાય છે. ક્યારેક અમુક પ્રશ્નો એવા હોય છે કે વ્યક્તિઓ તેને સમજી શકતા નથી અથવા એ પ્રશ્નોનું અર્થઘટન કરવું થોડુંક અઘરું એમના માટે હોય છે, ત્યારે જવાબ કેવો આપશે એનો ખોટો. કારણ કે પ્રશ્ન જે વ્યક્તિ સમજી નહીં શકે તો એનો જવાબ પણ કેવો આપશે? એ ખોટો આપશે, બરાબર. માટે તેથી પ્રશ્નોનું ખોટું
અર્થઘટન થવાની શક્યતા રહેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રશ્ન મુખ્ય જોયો, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. જે મોસ્ટ એમપી હતો એ આખો લખવાનો છે. પછી મેં તમને કીધું ઓલું પ્રશ્નાવલીનો નમૂનો છે એ તમારે ભરવાનો છે, એ લખવાનું છે. અને ટપાલ દ્વારા પ્રશ્નાવલી જોઈ એનો પણ અર્થ, લાભ અને ગેરલાભ આપણે 3 ભણ્યા, બરાબર. એનો અર્થ ભણ્યા, લાભ ભણ્યા અને ગેરલાભ ભણ્યા. એટલું લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કમાં.